અમદાવાદના આંગણે અનોખો ઉત્સવ છે। 614 વર્ષ પછી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે। સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું। 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃ જીવંત બની છે। ભદ્રકાળી માતાજીની પ્રતિમા અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું। માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આખા 6 કિલોમીટરના વિસ્તારમાં બંદોબસ્ત રાખવામાં આવ્યા છે। એમાં પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 500થી વધારે પોલીસના જવાનો અને અધિકારી એની સાથે 400થી વધારે પોલીસના જે બંદોબસ્ત છે એમાં તૈનાત છે। એની સાથે ખાનગી કપડામાં પોલીસ, મહિલા પોલીસ બધાજના પોલીસ પણ સામેલ છે। આનંદીબેન, વિજયભાઈ અને હાલ ભૂપેન્દ્રભાઈ પણ પોતાના નવા વર્ષ શરૂઆતમાં ભદ્રકાળીના દર્શન કરીને કરે છે। એમ આ શહેરની નગરદેવી શહેરના નગરજનોનું કલ્યાણ કરે છે અને તેના કારણે શહેરના બધા લોકો તેને આવકારવા થનગની રહ્યા છે। ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો તમે જોઈ શકો છો કે જે ધજા પતાકા છે તે ધજા પતાકા લઈને જે ભક્તો છે તે ભક્તો આવ્યા છે, ગરબે ઘૂમી રહ્યા છે, શરણાઈ વાગી રહી છે, ઢોલ વાગી રહ્યા છે। જે એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી છે તે જગતનો નાથ છે તે જગતનો નાથ પરિક્રમાએ નીકળતા હતા, પરંતુ અત્યારે હવે આજે માતાજી છે તે માતાજી થોડાક જ સમયમાં છે તે નગરચર્યાએ નીકળશે। વર્ષો પહેલા માતાજી છે તે આ રીતે નગરચર્યાએ નીકળતા હતા અને હવે ફરીથી તે જ છે પરંપરા શરૂ કરવામાં આવી છે। 6 કિલોમીટર જેટલો જે રૂટ છે તે રૂટ છે તે પરિક્રમા નગરચર્યા કરવામાં આવી છે અને ત્યારબાદ છે તે યાત્રા છે તે યાત્રા બીજ મંદિર તરફ પડશે। આજનો દિવસ ખૂબ જ મહત્વ છે, કારણ કે આજે માતાજીની નગરચર્યાની સાથે શિવરાત્રી પણ છે, તો સાથે અમદાવાદ શહેરનો સારા દિવસ છે। આમ કહી શકાય કે લાંબા વર્ષ બાદ છે માતાજી આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે। ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેર માટે, અમદાવાદના નગરજનો માટે પવન પાવિત્રકારી દિવસ છે। આજે ભદ્રકાળી માતાજીની 614 વર્ષ પછી પ્રથમ વખત નગરયાત્રા નીકળી છે। એના માટે હું સૌએ નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે અનેરો દિવસ કે ત્રિવેણી સંગમ થાય છે, જેમાં આજે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, મહાશિવરાત્રિનો પાવન પર્વ અને એની સાથે ભદ્રકાળી માતાજીના જે દિવ્ય ભવ્ય ઐતિહાસિક જે નગરયાત્રા નીકળી છે એમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો જોડાયા છે અને આ ભદ્રકાળી માતાજીના આશીર્વાદ આ અમદાવાદ શહેર પર અને સમસ્ત દેશ પર, વિશ્વ પર અને નગરજનો પર બનારે અને આશીર્વાદ મળે તેવી કામના કરી છે અને ભદ્રકાળી માતાજીના આશીર્વાદ સૌએ નગરજનોને મળે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી છે અને આજે આ ભદ્રકાળી માતાજીની જે નગરયાત્રા છે એ 6.25 કિલોમીટર આ નગરયાત્રા ફરશે અને દરેકે દરેક વિસ્તારના અંતરે સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને લોકો ઉત્સાહ અને ઉમંગથી એમાં જોડાયા છે અને આ નગરયાત્રામાં ઊંટ, હાથી અને ભજન મંડળીઓ અને સાધુ મહાત્મા, સંત મહાત્માઓની સાથે સાથે આ નગરયાત્રા શોભાયમાન થઈ રહી છે અને નગરયાત્રા ફરી નિજ મંદિરે જગન્નાથજી કરી અને ફરી નિજ મંદિરે પહોંચે અને ત્યાં હવન કરવામાં આવશે અને સૌએ નગરજનો માટે એક આશીર્વાદરૂપ છે અને સૌને એના માટે ખૂબ અભિનંદન પાઠવું છું। આજે અહીંયા આ ભવ્યાતિ ભવ્ય ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌએ પદાધિકારીગણ, કાઉન્સિલરશ્રીઓ અને સૌ અધિકારીઓની સાથે અહીંયા ભવ્યાતિ ભવ્ય આરતી ઉતારવામાં આવી અને નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને હું એ
પ્રાર્થના કરું છું માતાજીને કે દર વર્ષે એવી રીતે નગર યાત્રા નીકળે અને સૌએ ભાવિ ભક્તો એનો લાભ લે. તો 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ નીકળ્યા છે. આજે 26 ફેબ્રુઆરી છે. આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. સાથે જ મહાશિવરાત્રીનો પણ મહાપર્વ છે અને 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરચર્યાએ નીકળ્યા છે. રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિધિ કરીને રથોનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. 6.25 કિલોમીટર લાંબી નગર યાત્રામાં મોટી સંખ્યામાં અમાઈ ભક્તો ઉમટી પડ્યા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ નગારા શરણાઈ ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ આગળ લઈને વધી રહ્યા છે. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક માતાજી નગરચર્યાએ નીકળ્યા છે. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં શું અપડેટ છે? જી ક્રિષ્ના, આજે અમદાવાદના આંગણે એક રૂડો અવસર છે, કારણ કે ખુદ જગત જનની છે તે જગત જનની ભક્તોને દર્શન માટે આપવા નીકળ્યા છે. અત્યાર સુધી જે જગતનો નાથ છે, જગન્નાથ ભગવાન છે, તે ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નીકળે છે. પરંતુ હવે માતાજી લાંબા વર્ષો બાદ 614 વર્ષ પછી ફરીથી જે ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જે ભક્તો છે તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે નગરચર્યાનો જે રૂટ છે તે રૂટ પર ભક્તો છે તે ભક્તોનું મહેરામણ જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર છે તે માતાજીના છે તેનું સ્વાગત થઈ રહ્યું છે. જે સવારે છે તે સવારે માતાજીના જે પગલા છે તે પૂજા અર્ચન કરીને છે તે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા. જે પહિંદ વિધિ કરવામાં આવી. પહિંદ વિધિ બાદ વાજતે ગાજતે છે તે જે નગરચર્યા છે તે નગરચર્યાનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરચર્યામાં છે જે 20 જેટલા વાહનો સાથે ભજન મંડળી અખાડા જોડાયા છે. જે ભક્તો છે તે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માતાજીને છે તે પોલીસ દ્વારા છે તે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. જે નગરચર્યા છે નિજ મંદિરથી નીકળીને છે તે ત્રણ દરવાજા થઈને જે માણેક ચોક છે, માણેક ચોકમાં બાબા માણેકનાથની સમાધિ ખાતે થઈને કોર્પોરેશન ખાતે આવી હતી અને કોર્પોરેશન ખાતે મેયર અને અન્ય પદાધિકારીઓ દ્વારા છે તે જે માતાજીની પાદુકાનું છે તે પૂજન કરવામાં આવ્યું હતું. નગરચર્યાનું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવ્યું હતું. 10 થી 15 મિનિટ પહેલા જ જે આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને જે રથયાત્રા છે, નગરચર્યા છે તે નગરચર્યા અત્યારે છે તે જમાલપુર જવા રવાના થઈ ગઈ છે અને ત્યાં જે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા પણ છે તે નગરચર્યાનું સ્વાગત કરવામાં આવશે, પૂજા આરતી કરવામાં આવશે. ત્યારબાદ જે નિર્ધારિત રૂટ છે 6 કિલોમીટર 6.25 કિલોમીટરનો જે નિર્ધારિત રૂટ છે તે રૂટ પર પતાવીને જે રથયાત્રા છે, નગરચર્યા છે તે પૂર્ણ થશે અને નિજ મંદિરે છે તે માતાજીની પાદુકા પરત ફરશે. ત્યારબાદ છે તે નાનકડો હવન કરવામાં આવશે અને ભક્તોને ભંડારા રૂપી ભોજન પ્રસાદી આપવામાં આવશે. જે માતાજી છે નગરચર્યાએ નીકળ્યા છે તેને લઈને સવારથી જ જે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તો જે રૂટ છે તે નગરચર્યાના રૂટ પર પણ જે માઈ ભક્તો છે તે દર્શન માટે આવી રહ્યા છે. કહી શકાય કે લાંબા વર્ષો બાદ જે આ ફરીથી જે નગરચર્યા શરૂ કરવામાં આવી છે તેને લઈને એક ભારે ઉત્સાહ, એક અનેરો વાતાવરણ શહેરમાં જોવા મળી રહ્યું છે. જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા.